ગરમીનો પારો રાજ્યમાં સતત વધી રહ્યો છે। 43, 44, 45 ડિગ્રીને પાર ગરમીનો જે પારો છે તે વધી રહ્યો છે ને તેવામાં કાળઝાળ ગરમીથી બચવા રાજ્યવાસીઓ જે છે તે અલગ અલગ નુસ્ખા અપનાવતા જોવા મળી રહ્યા છે। રાજ્યના 6 શહેરોનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે। હજુ પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્ર કચ્છમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। સાથે જ આ ગરમીથી બચવા માટે હવામાન વિભાગે સિવિયર હીટ વેવની પણ આગાહી કરી છે। આ ગરમીથી બચવા માટે જે લોકો છે તે વોટર પાર્કના સહારે અત્યારે જોવા મળી રહ્યા છે। રાજકોટમાં સ્થિતિ શું છે ગરમીને લઈને વધુ માહિતી સાથે રહીમ લાખાણી જોડાયા છે ને નડિયાદથી અમારા સહયોગી કરુણેશ પણ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટમાં પહેલા સ્થિતિ જણાવશો, ગરમી કેટલી રાજકોટમાં જોવા મળી રહી છે અને સાથે ગરમીથી બચવા લોકો વોટર પાર્કના સહારે અત્યારે જોવા મળી રહ્યા છે? ચોક્કસપણે જ અંકિત, જે રીતના વાત કરીએ તો હવામાન વિભાગે જે રીતના હીટવેવની આગાહી કરી છે, રાજકોટના હવામાનની જો વાત કરું તો 43 ડિગ્રી પહોંચ્યું છે। પરંતુ તે પહેલાં જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે આ વોટર પાર્કના છે કે જ્યાં ગરમીથી બચવા માટે થઈ અને લોકો છે તે આવી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે, આનંદ માણતા નજરે આવે છે, કિકિયારો કરતા નજરે આવી રહ્યા છે। જે રીતના વોટર પાર્કની અંદર પાણીમાં રહી અને લોકો ગરમીથી રાહત મેળવી રહ્યા છે। બાળકોથી માંડી મોટેરા તમામ લોકો છે તે અત્યારે અહીં નજરે આવી રહ્યા છે। આપણે સીધા તેઓની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે, કેવો આનંદ માણી રહ્યા છે, કારણ કે જે રીતના રાજકોટના મોટા ભાગના વોટર પાર્કો છે તે અત્યારે હાઉસફુલ જોવા મળી રહ્યા છે। લોકો સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। શું કહેશો, કેવી મજા આવી રહી છે ખાસ અહીંયા? ખાસ કરીને સાહેબ, ધોળકિયા સ્કૂલ હર હંમેશા પોતાના રિઝલ્ટમાં સર્વોચ્ચ શિખર ઉપર હોય છે। આજે આ તડકાની વચ્ચે 43 ડિગ્રીના તાપમાનની વચ્ચે આ બધા બાળકો આપ જોઈ રહ્યા છો એ આનંદ કરી રહ્યા છે। ખાસ કરીને આ આનંદનો પર્વ ધોળકિયા સ્કૂલ હર હંમેશ મનગમતા વર્ષની અંદર એકાદ વાર દર વખતને મારે આવી ટૂર કરે છે કે જેમાં બાળકોને રિઝલ્ટની સાથે આનંદ પણ આવે। તો આપ જોઈ રહ્યા છો આ બધી આનંદ માણતા નજરે બાળકો જોવા મળી રહ્યા છે। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, જે રીતના લોકો અને બાળકો સાથે અત્યારે આનંદ માણી રહ્યા છે। જે વોટર પાર્ક છે અલગ અલગ રાઇડ્સો માણતા નજરે આવી રહ્યા છે। જે રીતના વાત કરીએ વિદ્યાર્થીઓ સાથે, કેવો આનંદ મણાય છે? બહુ મસ્ત આનંદ મળે છે। શું ગરમી લાગે છે કે અહીંયા નથી લાગતી? ના, અહીંયા નથી લાગતી, બહુ મજા આવે છે। બહાર નીકળો તો શું થાય? પાણીની બહાર નીકળીએ, પાણીની બહાર નીકળે તો ગરમીથી ગરમ થઈ જાય। ઈચ્છા થાય બહાર નીકળવાની કે નહીં? હા, ન થાય, આમાં નવા જવાની મજા આવે। પાણીમાં જ રહેવાની બાળકોને ઈચ્છા થઈ રહી છે। દ્રશ્યો જોઈ શકાય છે, અન્ય બાળકો છે તેની સાથે વાત કરીશું। શું કહો છો, કેવી મજા આવી રહી છે? બહુ જ મજા આવી રહી છે। ધોળકિયા સ્કૂલવાળાએ પ્રોગ્રામ કર્યો છે, ખૂબ જ સારો કર્યો છે। અહીંયા બહુ મજા આવી રહી છે, એટલે એમને ધન્યવાદ ખૂબ ખૂબ। તો જે રીતના વાત કરીએ, જે રીતના વોટર પાર્ક છે તેના આયોજકો સાથે પણ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે। શું કહો છો, જે રીતના વોટર પાર્કમાં અત્યારે ગરમીના કારણે લોકોની ભીડ જોવા મળી છે, સેફટી ને સિક્યુરિટીને લઈને શું કહેશું? અમારા લાયન વોટર પાર્કમાં સેફટી ફૂલ રાખી છીએ અમે, અને તમે જોઈ શકો છો બાઉન્સર અને બધું રાખી છે। રહીમ, સ્વાભાવિક છે કે અત્યારે ગરમી વધુ છે ને તેવામાં જે નાનેરાઓથી લઈને મોટેરાઓ તમામ લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે વોટર પાર્કનો સહારો લે છે। અન્ય પણ જે પ્રિકોશન્સ છે તે ગરમીને માટે તેઓ લઈ રહ્યા છે। ચોક્કસપણે આભાર રહીમ સમગ્ર માહિતી આપવા માટે। કરુણેશ નડિયાદથી અમારા સહયોગી જોડાઈ ગયા છે। કરુણેશ, આપ જ્યાં હાલ ઉપસ્થિત છો ત્યાં લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ગરમીના કારણે વોટર પાર્કની મજા લેવા માટે લોકો વોટર પાર્ક ખાતે પહોંચ્યા છે, આપ પણ ત્યાં ઉપસ્થિત છો? અંકિત, જે રીતે અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તેને પગલે અત્યારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ગરમીનો એટલો પ્રકોપ અત્યારે છે કે ઘરથી બહાર નીકળવું પણ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે, કારણ કે ઘરથી બહાર તમે જેવા નીકળો છો તેવા જ અત્યારે ગરમીના કારણે કાં તો તમે બીમાર થઈ શકો છો, તમારી તબિયત પણ ખરાબ થઈ શકે છે અને શરીરમાં પણ ઘણી બધી મુશ્કેલીઓને કારણે તમે ઘરની બહાર નીકળતા તમે સાવચેત રહો તેવી ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવી રહી છે। ગરમીથી બચવા માટે અત્યારે જે રીતે જોવા મળી રહ્યું છે કે નડિયાદની પાસે જે વોટર પાર્ક આવેલું છે, આ વોટર પાર્કમાં અત્યારે સૌ લોકો અહીંયા આવ્યા છે અને તમામ લોકો ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। વોટર પાર્કમાં તેઓ મજા માણી રહ્યા છે અને અત્યારે વોટર પાર્કમાં જે મજા છે, મજા માણતા અહીંયા લોકો જોવા મળી રહ્યા છે। સાથે અહીંયા જે ડીજેના તાલે લોકો નાચી રહ્યા છે અને ગરમીમાંથી જે રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે રીતે આ તમામ જે લોકો છે એ લોકો અત્યારે વોટર પાર્કની મજા માણી રહ્યા છે। આ નડિયાદ ખાતેના દ્રશ્યો આપણે સીધા જ બતાવી રહ્યા છે।
જ્યાં અત્યારે જે ખૂબ જ ગરમીનો પ્રકોપ છે એ ગરમીના પ્રકોપથી રાહત મેળવવા માટે વોટર પાર્કનો સહારો લેતા લોકો જોવા મળી રહ્યા છે। ત્યારે ઘણા લોકો અત્યારે ગરમીના કારણે બહાર નીકળવાનું ટાળી પણ રહ્યા છે। તો જે રીતે થોડા સમય પહેલા રાજકોટના દ્રશ્યો જોવા મળ્યા હતા તે જ પ્રકારના દ્રશ્યો નડિયાદ ખાતે પણ જોવા મળી રહ્યા છે। ગરમીથી બચવા માટે નીત નવા નુસ્ખાઓ લોકો અપનાવી રહ્યા છે। વોટર પાર્ક જઈને ગરમીથી બચવા માટેના નુસ્ખા અપનાવતા જે લોકો છે તે નજરે પડી રહ્યા છે। સમાચારો તરફ આગળ વાત કરીએ। કોલસાની અછત, કોલસાની જે ક્રાઇસિસ છે, કોલ ક્રાઇસિસ છે, દેશમાં અત્યારે સૌથી મોટો મુદ્દો બનીને ઉભરી છે। કારણ કે દેશના 13 એવા રાજ્યો કે જ્યાં વીજ સંકટનો સામનો આ રાજ્યવાસીઓએ કરવો પડશે અને તેવામાં આ 13 રાજ્યોમાં વીજ ક્રાઇસિસને લઈને, વીજ સંકટને લઈને કયા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે। રેલવે વિભાગ દ્વારા 657 જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે કારણ કે આ જે ટ્રેનો છે તે કોલસાથી ચાલે છે અને તેવામાં આ કોલસો જે અત્યારે અછત સર્જાય છે તેના કારણે પરિસ્થિતિને સંભાળવા માટે આ જે નિર્ણય છે તે રેલવે વિભાગે લીધો છે। આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવી લઈએ અજય યાદવ પાસેથી। અજય, निश्चित तौर पे 13 राज्यों में बिजली का संकट है और उसकी सबसे बड़ी वजह यह बताई जा रही है कि जिस हिसाब से गर्मी बढ़ी है वैसे ही बिजली की जो डिमांड है वो काफ़ी बढ़ गई है और साथ ही साथ कोरोना से उबरने के बाद दुनिया में कहीं न कहीं प्रोडक्शन बढ़ा है, औद्योगिक इकाइयाँ काफ़ी बड़े पैमाने पे चल रही हैं, वहाँ पे भी डिमांड बढ़ी है और उस डिमांड को पूरा करने के लिए जितने बड़े लेवल पे कोयले की ज़रूरत है वो कोयला का जो रूट है फिलहाल बाधित हो रहा है। सरकार की तरफ से कहा गया है कि 2 वजहों से बाधित हो रहा है। एक तरफ जो रूस और यूक्रेन का जो युद्ध चल रहा है उसकी वजह से गैस की सप्लाई बाधित हुई है और जो आयातित कोयला है वो पर्याप्त मात्रा में नहीं मिल पा रहा है, जिसकी वजह से ये संकट लगातार बढ़ रहा है। एक एजेंसी के मुताबिक ये कहा जा रहा है कि पूरे देश में करीब 165 थर्मल पावर प्लांट हैं, जिसमें 56 की हालत ये है कि उनके पास महज 10% का ही स्टॉक कोयले का बचा हुआ है। हालांकि इसी स्टॉक की सप्लाई के लिए भारत सरकार की तरफ से रोज लगातार प्रयास किए जा रहे हैं। न सिर्फ रेलवे जो मंत्रालय है वो इसमें दिन रात लगा हुआ है, करीब 650 से ज़्यादा ऐसी पैसेंजर ट्रेनें हैं जिनको एक तरह से सस्पेंड कर दिया गया है ताकि जो मालगाड़ियां हैं जिन पे कोयला लद करके देश के अलग अलग राज्यों में भेजा जा रहा है उनकी सप्लाई या उनका रूट किसी भी सूरत में बाधित न हो। जबकि भारत सरकार की तरफ से कहा जा रहा है कि 10 दिन तक कोई भी कोयले का संकट नहीं है। जबकि इस बीच अभी थोड़ी देर पहले दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल की तरफ से कहा गया है कि दिल्ली में कोयले का संकट है, किसी भी तरीके से पूरा किया जा रहा है, लेकिन भारत सरकार की तरफ से कहा जा रहा है कि अफवाह न फैलाई जाए। भारत सरकार इस समस्या को दूर करने के लिए लगातार तत्पर है। जी अजय, शुक्रिया सारी जानकारी देने के लिए। બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમામ જે રાજ્ય પ્રધાનો છે એટલે કે મુખ્યમંત્રીઓ છે અને જે મુખ્ય ન્યાયાધીશો છે હાઈકોર્ટના તેમની સાથે તેમની હયાતીમાં એક સંબોધન કર્યું હતું। તેવામાં પીએમ મોદી તમામ રાજ્યોના સીએમ સાથે આજે ડિનર પણ કરવાના છે રાષ્ટ્રપતિ ભવન ખાતે। આ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે। ડિનરમાં હાઈકોર્ટના જે ન્યાયાધીશો છે તે પણ તમામ સામેલ થશે। ન્યાયતંત્રને વધુ સારી રીતે, વધુ સુદૃઢ કઈ રીતે બનાવી શકાય તે અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંતવ્યો આજે રજૂ કર્યા હતા। साथियों, हमारे शास्त्रों में कहा गया है न्यायमूलम स्वराज्यम स्यात्, अर्थात किसी भी देश में स्वराज का आधार न्याय होता है। इसलिए न्याय जनता से जुड़ा होना चाहिए, जनता की भाषा में होना चाहिए। जब तक न्याय के आधार को सामान्य मानवी नहीं समझता, उसके लिए न्याय और राजकीय आदेश में बहुत फर्क नहीं होता है। हम कोशिश कर रहे हैं कि आने वाले दिनों में हमारे देश में भी कानून एक पूरी तरह लीगल टर्मिनोलॉजी हो, लेकिन साथ साथ वही बात सामान्य व्यक्ति की समझ में आए उस भाषा में, और वो भी दोनों एक साथ असेंबली में या पार्लियामेंट में पारित हो, ताकि आगे चल करके सामान्य मानवी उसके आधार पर अपनी बात रख सकता है। તો આ તરફ ગુજરાતની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જે ડ્રગ્સ પકડાવાનો સિલસિલો વધ્યો છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ગુજરાતની બોર્ડરમાં ડ્રગ્સ ઘૂસે તે પહેલા જ રેકેટનો પર્દાફાશ થઈ રહ્યો છે। पंजाब, महाराष्ट्र, राजस्थान आ तमाम जगहों पर जे अलग अलग ड्रग्स जता हता, ए ड्रग्स ने पकड़वानुं सौथी मोटुं काम गुजरातनी पोलीसे आ एक सामाजिक जवाबदारी समझीने आज तकना इतिहास में
ગુજરાતની બોર્ડરમાં ડ્રગ્સ ઘૂસે એ પહેલા ગુજરાત પોલીસ એને પકડવા માટે તૈયાર હોય છે। વાત સોખડા સ્વામિનારાયણ મંદિરની કરીએ તો સોખડા સ્વામિનારાયણ મંદિર છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે, પરંતુ આ વખતે સંત ગુણાતીત સ્વામી અપમૃત્યુ કેસ મામલે મંદિર જે છે તે ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। તેવામાં એસપી દ્વારા સમગ્ર મામલે માહિતી આપવામાં આવી કે આપઘાત કે મોતની તપાસ કરજણ સીપીઆઈને સોંપવામાં આવી છે। સમગ્ર કેસની તપાસ સીપીઆઈ RN રાઠવા કરશે। જણાવી દઈએ કે ગુણાતીત સ્વામીનો જે મૃતદેહ છે તે તેમની ઓરડીમાંથી 21 નંબરની ઓરડીમાંથી મળી આવ્યો હતો। ગુણાતીત સ્વામીજી મહારાજની બોડી એમનો જે રૂમમેટ હતા એ જોયા હતા અને પછી એ લોકો થોડીક દુવિધામાં હતા, çünકે એક આશ્રમની બનાવ હતું। એ લોકો એમના સાંસારિક કુટુંબ સાથે પણ સંપર્ક કર્યા। પછી એ લોકો આ નિષ્કર્ષ ઉપર આવ્યા હતા કે અમે લોકો પોલીસને કે બહાર કોઈને એવી રીતે જાણ નહીં કરીએ। अब આ પગલાં એ લોકો શું કામ કર્યા એ વસ્તુ અત્યારે તપાસ હેઠળ છે। અમે લોકો એમના સ્ટેટમેન્ટ્સ અને બીજા સર્કમસ્ટન્શિયલ એવિડન્સની અત્યારે ખાતરી કરી રહ્યા છે કે મતલબ એ લોકોની ઇન્ટેન્ટ ખરેખર શું હતું। કે લેટ જાણ કરી છે એ તો છે, अब એનું પાછળ એનો કોઈ ક્રિમિનલ ઇન્ટેન્ટ હતા, કોઈ ગુનાહિત એનું મંતવ્ય હતું કે નહીં હતું એ અમે લોકોને એકવાર નક્કી કરવું પડશે। એકવાર આ એસ્ટાબ્લિશ થઈ જાય પછી કાયદા મુજબ આગળ અમે લોકો આગળ વધશું। પૂછપરછ ઘણા લોકોની થઈ છે। જો સૌથી છેલ્લે એમને જીવતા જોયા હતા એમની થઈ, જે એમનો અદરવાઇઝ જે સંત ગુજરી ગયા એનો કોઈ બહુ અંગત કોઈ મિત્ર કે અંગત કોઈ સંસ્થામાં ન હતું, બટ જેટલાક લોકો સાથે સેવા આપતા હતા એ લોકોની પૂછપરછ કરવામાં આવી અને સંસ્થાના જે અગ્રણીઓ છે એમની પાસેથી પણ એમના વિષયમાં માહિતી મેળવવામાં આવી। સમગ્ર મામલે વધુ માહિતી સાથે સહયોગી કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। કૃણાલ, આખરે કોર્ટ દ્વારા જે સુનાવણી કરવામાં આવી અને ત્યારબાદ વકીલોની જે બેઠક મળી હતી, આખરે આ સમગ્ર મામલે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જે રીતે કોર્ટમાં સમાધાનની ફોર્મ્યુલા અપનાવવા માટે મધ્યસ્થી તરીકે નિવૃત્ત જજની પસંદગી 28મી તારીખે જ કરવાની હતી, પરંતુ અચાનક જ ગુણાતીત ચરણ સ્વામી છે કે જેમની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ જે સુધીર નાણાવટી છે પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલ છે તેઓએ 2 દિવસની મોહલત માંગી હતી પોતાના જે અસીરો છે, સંતો છે અને ભક્તો છે તેમની સાથે બેઠક કરવા માટે। આજે લગભગ 10 વાગ્યાની આસપાસ સુધીર નાણાવટી સોખડા મંદિર ખાતે પહોંચ્યા હતા। લગભગ 2 કલાક સુધી તેમણે સંતો અને ભક્તો સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ તેમણે જ્યારે બહાર નીકળ્યા ત્યારે કોઈ પણ નિવેદન ન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે જે પણ નિવેદન તેમણે આપ્યું છે તે કોર્ટમાં આપશે, પરંતુ એક વાત નક્કી છે કે એક તરફ જ્યારે સમાધાનની ફોર્મ્યુલા અપનાવવામાં આવતી હોય અને તેની વચ્ચે આ એક બાદ એક જે વિવાદો બહાર આવ્યા છે, ત્યારે હવે કોર્ટમાં શું દલીલો થાય છે, કારણ કે પ્રબોધ સ્વામીના વકીલ છે તે પણ આજે આવવાના હતા પરંતુ આજે આવ્યા નથી, પરંતુ તેઓ આ મોતને અંગે લઈને હાઈકોર્ટમાં પણ નિવેદન કરી ચૂક્યા છે। ત્યારે કોર્ટમાં શું આ મધ્યસ્થી તરીકે નિવૃત્ત જજની પસંદગી થાય છે કે કેમ, કે પછી આ મોતને અંગે વધુ વિવાદ કોર્ટમાં પણ વકરાય છે કે નહીં તે જોવું રહ્યું। જી ગુનાલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। પટિયાલામાં જે અથડામણ સર્જાઈ હતી ત્યારબાદ તુરંત જ અધિકારીઓ પર ગાજ વરસી છે। પટિયાલામાં હિંસા બાદ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી। વધુ માહિતી મેળવીએ દિવ્યા પાસેથી। દિવ્યા, ચોક્કસથી અંકિત, જે રીતે પટિયાલામાં જે હિંસા થઈ હતી અને પટિયાલામાં હિંસા બાદથી જ ત્યાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હિંસા થઈ તેના કારણે અનેક અધિકારીઓ છે જેના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આ હિંસા બાદ IG રાકેશ અગ્રવાલ, ત્યારબાદ SSP નાનકસિંહને હટાવી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, SP DSPને પણ તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે અને નવી નિમણૂક કરવામાં આવી છે। આ હિંસા બાદ હિન્દુ સંગઠનો દ્વારા પણ પટિયાલા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને આ હિંસા થઈ હતી ત્યારબાદથી અત્યારે ત્યાં તમામ વિસ્તારોમાં ઇન્ટરનેટ જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। આ ઇન્ટરનેટ ડોંગલથી પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર પંજાબમાં એલર્ટ આપવામાં આવ્યું છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। 6 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા જે છે તે બંધ કરવામાં આવી છે। અન્ય જે અધિકારીઓ છે તેમની પર ત્યાં નિમણૂક કરી દેવાઈ છે। સમાચારો તરફ આગળ વાત કરીએ તો યુનિવર્સલ સિવિલ કોડ લાગુ ન કરવા માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખવામાં આવી છે। આખરે શું છે આ સમગ્ર મામલો, વધુ માહિતી મેળવીએ રૂચા પાસેથી। રૂચા, જી અંકિત, યુનિફોર્મ સિવિલ કોડની વાત છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે કે આખા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં લાવવામાં આવશે। આ સિવાય અમિત શાહે પણ હમણાં એક સંબોધનમાં તેમણે કહ્યું હતું કે કલમ 370 હટાવ્યા બાદ CAAનો કાયદો લાગુ કર્યા બાદ હવે નેક્સ્ટ વારો યુનિફોર્મ સિવિલ કોડનો છે। એટલે આ રીતે આ અંતર્ગત સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જે વાત છે, આ સમગ્ર મામલે મુસ્લિમ લો બોર્ડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા યોગી આદિત્યનાથે પણ પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે આ યુનિફોર્મ સિવિલ કોડમાંથી મુસ્લિમોને આબાદ અલગ રાખવામાં આવે ને તેમના જે નિયમો છે નિકાહના અને જે પણ બીજા નિયમો છે તે તમામ નિયમોને સંરક્ષણ આપવાની પણ તેમણે આ પત્રમાં વાત કરી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। હવે ગુજરાતમાં આગામી સમયમાં જે અલગ અલગ તહેવારો આવી રહ્યા છે તે તહેવારોને લઈને જે પોલીસ છે તે વધુ સતર્ક જોવા મળી રહી છે। ફૂટ પેટ્રોલિંગ અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદમાં તહેવારને લઈને પોલીસ સતર્ક જોવા મળી રહી છે। વધુ માહિતી મેળવીએ આઝમ સાલે પાસેથી। આઝમ,
આગામી ઈદ અને પરશુરામ જયંતિને ધ્યાનમાં રાખીને અમદાવાદના શાહપુર અને કારંજ વિસ્તારની અંદર જે સંવેદનશીલ વિસ્તાર જગ્યાઓ છે ત્યાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનરે એવું પણ જણાવ્યું છે કે જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ડ્રોનથી પર બાજ નજર રાખવામાં આવશે, જેથી શાંતિ માહોલ રહે અને ઉપરાંત જે તહેવારો છે તેની શાંતિથી તમામ સમાજના લોકો ઉજવણી કરી શકે તેને ધ્યાનમાં રાખીને આ ફૂટ પેટ્રોલિંગ સાથે સાથે ડ્રોનથી પણ આખું જે તંત્ર છે તેના પર વોચ રાખશે. જી આઝમ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ રાજ્યમાં ફરી એકવાર તબીબો જે છે તે આંદોલનના માર્ગે આગળ વધ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમની જે પડતર માંગો છે તેની લેખિત જવાબદારી જે સરકારે સ્વીકારવાની હતી તે હજુ સુધી સ્વીકારી નથી તેવું તબીબોનું કહેવું છે. વધુ માહિતી મેળવીએ નિકુલ પટેલ પાસેથી. નિકુલ, જી બિલકુલથી અંકિત, જે છેલ્લા ઘણા સમયથી જે આંદોલન થઈ રહ્યું હતું તેનું સરકાર સાથે તબીબોએ જે છે તે સમાધાન કર્યું હતું અને સરકારે તેમની માંગણીઓ જે છે તે સ્વીકારી લીધી હતી, પરંતુ જે 30 એપ્રિલ સુધી જે લેખિતમાં જે માંગણીઓ સ્વીકારવાની હતી તે માંગણી ન સ્વીકારાતા ફરીથી રાજ્યના 10,000 જે તબીબો છે તે હડતાલ ઉપર જઈ શકે તેવી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરીથી જે આંદોલનના ભણકારા છે તે અત્યારે વાગી રહ્યા છે. તબીબોનું કહેવું છે કે સરકારે વધુ એક વખત તેમના સાથે જ છેતરપિંડી કરી. જી નિકુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસ પર ઈડીની ગાજ વરસી છે. આખરે શું છે તેમનું કારણ અને સંપત્તિ શા માટે જપ્ત કરવામાં આવી છે? જેકલિન ફર્નાન્ડિસથી વધુ માહિતી મેળવીએ કિન્નરી પાસેથી. કિન્નરી, બિલકુલ, જેકલિનની મુસીબતો અત્યારે વધતી લાગી રહી છે અંકિત, કારણ કે જે પ્રમાણે જેકલિન ફર્નાન્ડિસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, તેની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. 7,27,00,000ની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, જેમાં એફડીઝ પણ સામેલ છે. અને મહત્વપૂર્ણ છે કે જેકલિન ફર્નાન્ડિસના સુકેશ ચંદ્રશેખર કે જે ઠગી મામલે બળજબરી વસૂલી મામલે થઈને જેલમાં છે, ત્યારે તેની સાથેના કનેક્શનના કારણે થઈને અત્યારે જેકલિનની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ સાથે ન્યૂઝ રૂમ લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.